वडोदरा में सफाई कामदार संघर्ष समिति ने आउटसोर्सिंग के खिलाफ पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया। वडोदरा महानगर पालिका की पार्क्स एंड गार्डन शाखा और साथ ही जू खाता के सभी कर्मचारियों की ओर से आउटसोर्सिंग की नीति के सामने विरोध जताया जा रहा है। उसी के तहत सफाई कामदार संघर्ष समिति वडोदरा यूनियन की ओर से आज पालिका की बड़ी कचहरी पर पहुंचकर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू को आवेदन पत्र देते हुए इस फैसले पर पुनः विचार करने की मांग रखी गई है। कर्मचारियों का यह कहना है कि 17 अप्रैल 2025 को आउटसोर्सिंग के मुद्दे में मीटिंग आयोजित हुई थी और तभी से विरोध की शुरुआत हो चुकी है, लेकिन उसके बावजूद भी 18 जून को ऑनलाइन एडवर्टाइजिंग के जरिए आउटसोर्सिंग की प्रक्रिया आगे बढ़ाई गई थी, जिसे लेकर संघ की ओर से हाई कोर्ट में अर्जी की गई थी और उसके बाद आउटसोर्सिंग पर स्टे ऑर्डर हासिल किया गया है, जिसके मद्देनजर आज इन सभी कर्मचारियों ने इकट्ठा होकर आवेदन पत्र देते हुए अपनी मांग रखी है। आज रोज અમે કમિશનર સાહેબને એટલા માટે મળવાયા છે કે અગાઉ પાર્ક એન્ડ ગાર્ડન કર્મચારી જે કર્મચારી લોકો 15 વર્ષથી કામ કરતા હતા એ કર્મચારી જેઓને કે આઉટસોર્સિંગ દ્વારા રાખવા માટે આ લોકોએ પહેલ કરી હતી એને અમે સખત વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એમને ધ્યાન ના આપતા કમિશનર સાહેબ તરફથી અમને લોલીપોપ આપવામાં આવ્યો હતો, પણ અમે કર્મચારી સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા કર્મચારીઓને લઈને પછી હાઈ કોર્ટનો દરવાજો ખખડાયો છેલ્લા, અને પછી અમે હાઈ કોર્ટમાંથી આજે સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે। 2 દિવસ પહેલાં લઈ આવ્યા હતા, પણ શનિ રવિના કારણે અમે આજે સ્ટે ઓર્ડરની કોપી કમિશનર સાહેબને અપાયા છે અને કર્મચારીના હિતમાં કામ થાય એવું કહેવાયા છે કે ભાઈ નીચે કોઈ નહીં સાંભળે પણ છેલ્લા કોર્ટ તો સાંભળે જ છે, કર્મચારીના હિતમાં વાત કરશે જ। એટલા માટે આજ રોજ અમે પાર્ક એન્ડ ગાર્ડનના કર્મચારીઓ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ લઈને અને આજે એમને સાહેબને મળવાયા છે, રજૂઆત કરવાયા છે। 140 કર્મચારી છે, એમાંથી રેગ્યુલર 118 કર્મચારી છે। એ નામ સાથે અમે સ્ટે ઓર્ડરની કોપી, એમનું નામજોગ ઓર્ડરની કોપી અને આગળ જે પણ વિષય હશે એ કમિશનર સાહેબને જોવો પડશે, નકર કોર્ટની ઉપર તો કોઈ છે નહીં એવું આજે અમે સાહેબને મળીને કહેવા આવ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।